મેક્લોડ્સ ફાર્માએ નોટિસ આપી છે। રાષ્ટ્ર વિરોધી ટિપ્પણી કરવા બદલ કર્મચારીને નોટિસ આપવામાં આવી છે। કર્મચારીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। ઇકબાલ હુસૈન, રિયાઝ અહેમદ વાનીએ ટિપ્પણી કરી કે આને કહેવાય સર્જિકલ સ્ટ્રાઇક। પુલવામા હુમલા પર આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી, જેને લઈ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। દેશ વિરોધી તત્વોને ક્યાં સુધી આપણે સહન કરતા રહીશું? ફરી એક વખત આ જ પરિસ્થિતિ આપણે અહીંયા જોઈ રહ્યા છે કે આપણે હજુ આંતરિક લડાઈ કેટલી લડવાની છે? આપણા દેશની અંદર જ આ પ્રકારના જે ગદ્દારો છે તે કહી રહ્યા છે। ઝાયડસ અને મેક્લોડ્સ ફાર્માએ તેને નોટિસ આપી છે, પરંતુ જે દ્રશ્યો અહીંયા સામે આવ્યા કર્મચારીના, કે જે દેશમાં જે થાળીમાં ખાય છે ત્યાં જ આ પ્રકારની દેશ વિરોધી ઘટનાઓ સામે આવે છે અને પુલવામા હુમલાને સર્જિકલ સ્ટ્રાઇક કહી રહ્યા છે। ઇકબાલ હુસૈન, રિયાઝ અહેમદ વાનીએ ટિપ્પણી કરી હતી। કેતન જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કેતન, જે પ્રમાણે ઘટના સામે આવી, ઝાયડસ ફાર્મા, મેક્લોડ્સ ફાર્માના એક જે કર્મચારી છે તેમણે પુલવામા હુમલાને સર્જિકલ સ્ટ્રાઇક સાથે સરખાવ્યો, ક્યાં સુધી આ પ્રમાણેના દેશ વિરોધી તત્વોને સહન કરતા રહીશું? જો સિદ્ધિ, ભારતનું જ ખાવું ને ભારતનું જ ખોદવું એ પ્રકારના તત્વોની ભારતમાં કોઈ કમી નથી અને ક્યાં સુધી સહન કરશું આ સવાલ બિલકુલ યોગ્ય છે। અને સૌથી પહેલાં તો આવા લોકોને વીણીને સાફ કરવા જોઈએ, કારણ કે એને કેવી કોમેન્ટ કરી છે કે આને કહેવાય સાચી સર્જિકલ સ્ટ્રાઇક। આ બંને છે એ ફાર્મા કંપનીના એક્ઝિક્યુટિવ છે, સેલ્સ સાથે સંકળાયેલા છે, અને એક અમદાવાદની ઝાયડસ કંપનીનો છે અને એક છે મેક્લોડ્સ ફાર્મા કંપની જે મુંબઈની છે એનો રિયાઝ અહેમદ છે, અને જે ઝાયડસમાં કામ કરતો કર્મચારી છે એ ઇકબાલ હુસૈન છે। તો એને એવી અભદ્ર ટિપ્પણી કરી, આપણે કહીએ કે આખા દેશનું એને અપમાન કર્યું છે અને એ પ્રકારની વાત કરી છે કે આને કહેવાય સર્જિકલ સ્ટ્રાઇક। મતલબ કે આની પહેલાં જે આપણે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એને કાંઈ ગણતો જ નથી, અને જે આપણા 40થી વધુ જવાનો શહીદ થયા છે એની મજાક ઉડાવે છે। તો આવાને તો પહેલા રાષ્ટ્રદ્રોહના ગુનામાં અંદર નાખી દેવા જોઈએ। અને જે આપણી સાથે અત્યારે આપણા મહેમાનો છે એને પણ સીધી આપ પૂછો કે આવા તત્વોને કેવા પાઠ ભણાવવા જોઈએ, કારણ કે તમામ ગેસ્ટ છે લશ્કરના બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલા છે। તો આવા લોકોને વીણીને પહેલા તો જેલ ભેગા કરવા જોઈએ, કારણ કે સૌથી મોટો સવાલ એ છે કે આજે 100 કિલોથી વધુ જે વિસ્ફોટકો લઈને આવ્યા, તો લોકલ કોઈ સપોર્ટ હશે જ, તો આવા તત્વોને પહેલા સાફ કરવાની જરૂર છે। અને આપણે તો ત્યાં સુધી ઝી 24 કલાક સવાલ ઉઠાવે છે કે શા માટે આવા લોકોને કારણદર્શક નોટિસ આપીને સસ્પેન્ડ કર્યા, ડિસમિસ કેમ ના કર્યા? કારણ કે આવા લોકોના કારણે જ ત્રાસવાદીઓ છે એ પહેલા તો પાકિસ્તાનમાંથી આવીને અહીંયા સફળ થતા હતા, હવે આપણી જ ભૂમિમાં રહીને આપણે જ આ લોકો છે એ હિટ અને બીટ કરવાની કોશિશ કરે છે। તો હું આપને કહીશ કે આપની સાથે જેટલા પણ મહેમાનો જોડાયેલા છે એને પણ પ્રશ્ન કરો કે આવા લોકોને આપણે ક્યાં સુધી સહન કરીશું અને કેવા એના વિરુદ્ધ એક્શન લેવા જોઈએ। સિદ્ધિ, બિલકુલ કેતનભાઈ, તેમની પાસેથી જાણીશું કે પ્રકારના એક્શન। ઉત્પલભાઈ, 350 કિલો વિસ્ફોટકનો જથ્થો પણ અહીંયા કાશ્મીરમાંથી તેને મળ્યો આદિલને, એટલે ક્યાંક ને ક્યાંક સપોર્ટ તો છે। હમણાં જયદેવભાઈ પણ કીધું કે ગ્રાઉન્ડ લેવલ પર એ વસ્તુ જોઈ છે, એટલે હજુ આપણે અંદર કેટલું લડવાનું છે? આ લોકો જે દેશની સાથે ગદ્દારી કરી રહ્યા છે તેમની સામે શું એક્શન લેવાનું? જે આ ઇસ્યુ રેસ થયો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે, અને આમાં એવું નથી, ક્યાંક ને ક્યાંક આમાં આ વસ્તુ બિલકુલ સમજવાની જરૂર છે। 280 કિલો આટલો આવો એનો, અને જે આ NIAનો રિપોર્ટ આવ્યો છે એ પ્રમાણે એની અંદર યુરિયા યુઝ થયો છે, RDX યુઝ નથી થયો। આ જાતના આવા લિથલ એક્સપ્લોઝિવ સાથે જ્યારે 280 કિલો એનો જે એક્સપ્લોઝિવ અંદર આવ્યો એને કોઈ સેફ હાઉસમાં રખાયો હશે, એ સેફ હાઉસમાં લાવ્યા પછી એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યો છે, એને SUVમાં લોડ કરવામાં આવ્યો છે। SUVમાં લોડ કર્યા પછી એને જ્યારે કોન્વોય કેવી રીતે પાસ થવાનો છે એ બધાની ઇન્ફોર્મેશન અને ઇન્ટેલિજન્સ એ લોકોને લીક કરવામાં આવી હશે, અને એ કર્યા પછી એના એ ડ્રાઈવરને ટ્રેન કરીને ઇન્ડોક્ટ્રિનેટ કરવામાં આવ્યો કે તારે ફિદાઈન એટેક કરવાનો છે। અને આ જે એનો સ્ટ્રાઇક કરી SUVએ, એ કોઈ નાની 1 કે 2 જીપ ઉપર નથી કરી, એને બસ ઉપર કરી, કારણ કે એનો જે મેઇન એમ હતો, દેટ એમ વોઝ ટુ કે હેવ મેક્સિમમ કેઝ્યુઅલ્ટી। માટે આ બધું જોતા જે સિમ્પેથાઇઝર્સ, સ્લીપર સેલ્સ જે આ બધા ઓપરેટ કરી રહ્યા છે, એ આખું ઇટ્સ એ વેલ પ્લાન, વેલ કન્સીવ્ડ, વેલ ઇમ્પ્લિમેન્ટેડ ઓર્ગેનાઇઝેશનલ સક્સેસ છે, અને વી કેનોટ રન અવે ફ્રોમ દેટ। આપણે વી હેવ ટુ એક્સેપ્ટ। અને આ જાતના જે બધા માણસો, જે ગદ્દારો જે ત્યાં આગળ કાશ્મીર, જમ્મુ કાશ્મીર અને બીજા દેશમાં જે ઓપરેટ થઈ રહ્યા છે, એની પોસિબલી ધેર ઇઝ એ નેટવર્ક, અને આ આખી નેટવર્કને તોડવા માટેનો હવે જે ચેલેન્જ છે કે જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનલ સિક્યોરિટી એ તો છે જ ઇસ્યુ, પણ ઇવન દેશમાં પણ આવા ISI રિલેટેડ સિમ્પેથાઇઝર અને સ્લીપર સેલ ઓપરેટ થઈ રહ્યા છે। માટે આ ચેલેન્જને લઈને હવે એક મોટું કામ
ઇન્ટેલિજન્સ એજન્સીઓ ને સિક્યોરિટી એજન્સીઝ ને જે લોકલ પોલીસ માટે હવે આ ઊભું થયું છે અને આ બધાને એને નાકાબ કરવા જ રહ્યા. જી, કેતન જોશી અમારી સાથે જોડાયેલા છે. કેતન, જે બંને કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી છે તે ફરી એક વખત જાણવા માંગીશું કે શું તેમની ટિપ્પણી, શું તેમના વિરુદ્ધ કાર્યવાહી, કારણ કે આ શહીદોનું અપમાન છે, દેશ માટે જેમણે શહીદી કરી તેમનું અપમાન છે ને ક્યાં સુધી આપણે આપણા જ દુશ્મનોને સાચવતા રહીશું આપણા દેશમાં? બિલકુલ સિદ્ધિ, જુઓ, જ્યારે આખો દેશ રડતો હતો, આપણા 40થી વધુ જવાનો શહીદ થઈ ગયા, એવા સમયે આ પ્રકારના આ બંને કર્મચારીઓ છે જે સારી પોસ્ટ ઉપર છે ઝાયડસ અને મેગ્લોસ કંપનીમાં, છતાં પણ આવી અભદ્ર ટિપ્પણી કહેવાય, દેશને દાઝિયા ઉપર ડામ જેવી જે ટિપ્પણી છે, તો આવા ગદ્દારોને તો દેશમાંથી વીણીને કાઢી મૂકવા જોઈએ. અને અમારો બંને કંપનીને એ જ સવાલ છે કે શા માટે તમે એને કારણદર્શક નોટિસ આપો છો, શા માટે એને ડિસમિસ નથી કરતા? કારણ કે જો અહીંયા હજુ પણ એમને છાવરવામાં આવશે તો આગળ જતા પણ આવી જ ટિપ્પણી કરશે. આટલું જ નહીં, પણ જે કહેવાતા મોટા પોલિટિકલ પાર્ટીના લીડર છે નવજોતસિંહ સિદ્ધુ છે, એ તો એવું કહી રહ્યા હતા કે આપણે તો માત્ર ચર્ચા કરવી જોઈએ, યુદ્ધ એ કલ્યાણ નથી. તો તમે વિચારો, યુદ્ધની વાત નથી તો ચર્ચા તો આપણે 70 વર્ષથી કરતા આવ્યા છીએ. તો આવા જે લોકો ગદ્દારો છે એને દેશમાંથી અલગ થલગ કરી દેવા જોઈએ. અને જે કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીઓ છે, ચાહે મહેબૂબા મુફ્તી હોય, ફારૂક અબ્દુલ્લા હોય, ગુલામ નબી આઝાદ હોય, તો આવા લોકોએ પણ દેશ વિરોધી જ કામ કર્યું છે. અને તેઓ બબ્બે ડઝન કમાન્ડોની સાથે રહીને દેશમાં ફરે છે, પોતાના સંતાનોને વિદેશમાં ભણવા માટે મોકલી દે છે. જ્યારે ભારતમાં બાકી જે બધા યુવાનો છે એને એવું કહે છે કે જે પથ્થરબાજો છે એના સમર્થનમાં એવી વાતો કરે છે કે આ તો આઝાદીની લડતા લડવૈયાઓ છે. તો સૌથી પહેલાં તો એવું માનવું છે કે આવા લોકોને જો વીણીને સાફ નહીં કરવામાં આવે ત્યાં સુધી બહારના લોકોને પ્રોત્સાહન મળતું રહેશે. અને આતંકી તત્વો એવું જ માનશે કે ભારતમાં પણ અમારા પીઠ્ઠુઓ છે, ત્યાં સુધી આપણે કામ ચાલુ રાખીશું. તો સૌથી પહેલાં જરૂર પડે તો એક નવો કાયદો બનાવીને પણ દેશ વિરોધી ધારા લગાડીને આ લોકોને બંધ કરવા જોઈએ. ત્યારે જ ખબર પડશે કે ખરેખર ભારત છે એ હવે બહુ સહન કરવામાં માનતું નથી. અને સૌથી પહેલાં આનંદ ફાનંદમાં આ પ્રકારના કદમ ઉઠાવશું તો જ આપણે કહી શકશું કે આપણે ભારત દેશમાં આવા તત્વોને નેસ્તો નાબૂદ કરી દીધા. નહીં તો આપણે કેન્ડલ માર્ચ કેટલા કરીશું, ક્યાં સુધી રડતા રહીશું? આપણે પણ આપણી તાકાત દેખાડવી જોઈએ અને આવા તત્વોને તો આપણા મુખ્ય ધારામાંથી જ અલગ કરવા જોઈએ. ત્યારે સમાજને એક મોટો મેસેજ જશે કે દેશ વિરોધી તત્વોને કેટલી મોટી સબક મળી છે. અન્યથા આ નહીં તો કાલ કોઈ બીજા માથું ઉચકવાના છે. બિલકુલ કેતન, આભાર.